નમસ્કાર દર્શક મિત્રો, હું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા અને ન્યૂઝ પોર્ટલ માટે આજે ખાસ દિવસ છે. અમારા આટલા મહિનાઓની મહેનતનું અમને આખરે પરિણામ મળ્યું છે. અપ્સ એન્ડ ડાઉન્સ આટલા બધા રહ્યા. 2 વાર ફેસબુક બેન થયું, ઇન્સ્ટાગ્રામ બેન થયું, છતાં અમારા દર્શકોએ અમને એટલો જ સાથ અને સહકાર અને એટલો જ પ્રેમ આપ્યો છે અને એનું જ પરિણામ આજે અમને સિલ્વર બટન મળ્યું છે યુટ્યુબમાંથી. આમ તો 2 દિવસ પહેલા જ આવી ગયું હતું, પણ કોઈનું કોઈ ઓફિસમાં હાજર નહોતું, એટલે આજે અમે તમને આ શો કરીશું સિલ્વર બટન. તેને અનબોક્સ કરીએ. લો સીધું ક્યાં? ઓકે, સીધું છે. સિલ્વર બટન ખોલવામાં થોડીક કઠિનાઈઓ આવી રહી છે અમને. ઓકે, તો ફાઇનલી બહુ બધા સંઘર્ષ બાદ ખુલી ગયું છે સિલ્વર બટન. અને આ સર્ટિફિકેટ આવ્યું છે યુટ્યુબથી. 1 લાખ, આમ તો 1,30,000 થઈ ગયા છે, પણ 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા થવા પર ગ્રીટિંગ કાર્ડ પણ આવ્યું છે. અને ફાઇનલી આ છે અમારું સિલ્વર બટન. અમે ગુજરાતના તમામ અમારા જે દર્શકો છે એમનો આભાર માનીએ છીએ અને બસ આમ જ પ્રેમ કરતા રહેજો. નમસ્કાર દોસ્તો, આજે દિવાસળી સળગાઈ છે મોમબત્તી અજવાળાનું પ્રતીક છે. અમારા જીવનમાં અજવાળું થયું છે. આભાર એ તમામ લોકોને જે લોકો શરૂઆતથી અમારી સાથે જોડાયા હતા. ડરાયા નથી, પણ જે લોકો છે એ લોકોનો ખૂબ આભાર. એ તમામ લોકોનો આભાર. એ તમામ લોકોનું ક્યાંક ને ક્યાંક નાનું મોટું યોગદાન છે. એટલા માટે અમે અહીંયા સુધી પહોંચ્યા છે. બસ એટલું જ છે કે તમારો પ્રેમ અમને મળતું રહે, કારણ કે હર્ડસ બહુ આવવાના તમારો અવાજ ઉઠાવવા માંગુ. બસ એટલું જ, બીજું કંઈ અત્યારે કેવું યોગ્ય નથી, વધારે પડતું થશે. બસ ખુશીનો માહોલ છે. આ જે મહેનત છે એમાં બધાનું તમામ મેન અમારા મેન દર્શકો છે અમારા. આભાર આપ લોકોનો. આજે બોલાયું નથી, કારણ કે મન ભરાઈ ગયું છે આજે, કારણ કે વારંવાર બેન થાય છે, પણ તેમ છતાં સિલ્વર બટન આવી ગયું છે. થેન્ક યુ ગુજરાત. થેન્ક યુ ગુજરાત, થેન્ક યુ. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા અને આપ સૌનું સ્વાગત છે ન્યૂઝ પોર્ટલમાં. આજે સિલ્વર બટન આવી ગયું છે. 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. હવે તો 1,30,000 થઈ ગયા છે. વારંવાર અમારા પેજ બેન થયા, તમામ પ્રકારના હર્ડલ્સ આવ્યા, મુશ્કેલીઓ આવી, પણ અમારા દર્શકો અમારી સાથે હતા. અને આ છે ન્યૂઝ પોર્ટલની આખી ટીમ. લોકો વિશ્વાસ નથી કરતા કે 4 લોકો મળીને કેવી રીતે ચેનલ ચલાવે. વિડિયો એડિટર બી છે, પણ એ પડદાની પાછળ છે. વિડિયો એડિટર બી છે, પણ એ પડદાની પાછળ છે, એટલે થોડું કરેક્શન છે. હા, એટલે 5 લોકો મળીને આખી ટીમ ચલાવે છે. વૈભવ છે, સરને તો બધા ઓળખો જ છો, નિશા છે અને હું. અને આને બી તો ઓળખો છો, અમારા ચાપલીને સૌથી વધારે બોલનારી છે. અને લોકો ફિલ્મમાં અલગ અલગ નામથી કહે છે. ડિસ્કસ કરીશું, કારણ કે આ ચર્ચા આજે છે આપણે તમામ જે સાંપ્રત ઘટનાઓ બની રહી છે તો આપણે કરીશું જ, પણ અમને પણ તમે જાણો એટલા માટે આ વિશેષ આજે સેશન છે એનું આયોજન કરાયેલું છે. આ અમારું આંખ છે જે તમને દેખાડે છે. જો એ ના હોય અને ફિલ્ડમાં કંઈક લોચા મારે તો ઓડિયો જતું રહે, પ્રોપર વિડીયો ના આવે. એ તમામ વસ્તુઓની જવાબદારી, એટલે જે તમે જુઓ છો જે પણ વસ્તુ એ વૈભવની કલાકારી છે તમે કહો, અને નહીં આવે ઓડિયો તો એ બી તમે સમજવાનું ખરાબ ઓડિયો, તો એના માટે બી આ શખ્સ જવાબદાર છે. બીજી મહત્વપૂર્ણ બાબત, આ એડિટર પણ છે રીલ્સમાં આ તે કરવાનું. એમાં જે ઉપર ઘણી વખત લાઈનોમાં લોચા લાગી જાય છે, ગ્રામેટિકલ એના માટે બી જવાબદાર ઘણી વખત હોય છે. બધામાં નહીં, ઘણી વખત લગભગ કેસોમાં હોય છે. અને આને તો ઓળખો છો, રોજ સાંજે કે છે અમારો પેજ બંધ થઈ ગયો. નિરાલી મહેરિયા દોડતા
અમને એમ કે હમણાં કંઈક ખુશખબરી લઈને આવે. પેજ જતું રહ્યું. મોટી વાત એ છે કે ખુશખબરી રીતે જે ઘણી વસ્તુ કહેતી હોય છે કે પેજ જતું રહ્યું છે, હવે શું કરીશું? તો કંઈ નહીં કરવાનું થાય, જે કરવાનું છે સરકારે કરવાનું છે. પણ આ મુદ્દો નથી આજના દિવસે. તમને કીધું આ સિલ્વર પ્લે બટન છે ને એની ખુશી છે જે તમને અમારી સ્ક્રીન પર દેખાય છે. અને મૂળ વસ્તુ એ છે કે આજે જે ચર્ચા અમે કરવાના છીએ, મેં કીધું એ પ્રમાણે કે સાંપ્રત ઘટનાઓ, 4-5 મહિનાની અમારી યાત્રા, અને અત્યાર સુધી જે પણ અમે જોયું, આંદોલનો જોયા, લોકલ બોડી ઇલેક્શન જોયું, ચોપાલ કર્યા, ખેડૂતો વચ્ચે ગયા, યુવાઓ વચ્ચે ગયા, મહિલાઓ વચ્ચે ગયા, સ્ટુડન્ટ્સ વચ્ચે ગયા, પોલિટિકલ પાર્ટીઓ વચ્ચે ગયા, તમામ વસ્તુઓને અડવાનો અમે લોકોએ પ્રયત્ન કર્યો. આજે જે અમે ચર્ચા કરવાના છે એ ચર્ચા કરવાના છે કે અમારો શું અનુભવ રહ્યો છે, તમને બતાવીએ. નિરાલી, શરૂઆત તમારથી કરીએ. તો આની પહેલા તો મારો મીડિયાનો કોઈ એક્સપિરિયન્સ નહોતો. 2-3 મહિના એક બી ચેનલમાં કામ કર્યું હતું, પણ એ ડેસ્ક વર્ક હોતું હતું અને મારું બેકગ્રાઉન્ડ સોશિયલ મીડિયાનું ને એનું છે. તો અહીંયા આવીને ઘણા બધા આંદોલન એક સાથે જોઈ લીધા. આખું અમદાવાદ આટલા વર્ષથી મોટા થયા નહોતું જોયું, પણ અહીંયા 3 મહિનામાં આખું અમદાવાદ જોઈ લીધું. મારી સાથે નિશા સાથે, વૈભવ સાથે. મૂળ વસ્તુ એ છે કે આ વૈભવ છે, વૈભવ નિરાલીનો ભાઈ છે, મારો રિયલ બ્રધર છે. આપણે એને પણ પૂછીશું કે એને શું અનુભવ કર્યો છે, કારણ કે એ મારી જોડે આવે છે. મોરબી ખેડૂતોનું આંદોલન ખૂબ ટૂંકો અનુભવ છે. એના પહેલાં અલગ બિઝનેસમાં હતો, એ વ્યવસાયમાં હતો. પણ કહેવાય છે કે તમારું જ્યાં લખેલું હોય છે ને ત્યાં તમે આવો છો, અને આનું લખેલું હતું અહીંયા. વૈભવ, કેવો અનુભવ તમારા વિશે કહો, અમારા દર્શકોને જણાવો. અનુભવ તો બહુ સારો રહ્યો. તમારા વિશે જણાવો પહેલા, કે શું તમે કરો છો, કેવી રીતે અહીંયા ફંટાતા ઉડતા અહીંયા આવ્યા? મારું નામ વૈભવ મહેરિયા છે. હું નિરાલીનો સગો ભાઈ છું. નાનો નાનો ભાઈ છું, સગો. હા, 2 વર્ષ નાનો ભાઈ છું એનો. અને હું પહેલા બેન્કિંગ લાઈનમાં હતો, અને બેન્કિંગ લાઈનમાંથી પછી હું ત્યાંથી છોડીને નિરાલી સાથે આવ્યો. મારે ટોટલ અહીંયા ગાડી 1.5 મહિના જેવું થયું હશે, અને એમાં મને બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો. 1.5 થી 2 મહિના. હા, 1.5 થી 2 મહિના આસપાસ રહ્યો હશે. એમાં મને ઘણી બધી એક્ટિવિટી જાણવા મળી, ઘણા બધા કાર્યક્રમોમાં જવા મળ્યું, પ્રેસ કોન્ફરન્સમાં જવા મળ્યું, ખેડૂતોના વચ્ચે જવા મળ્યું, શું કહેવા માગે જનતા એ જાણવા મળ્યું. બધી વસ્તુઓ મને જાણવા મળી. મને બહુ ખુશી થાય છે કે હું ન્યૂઝ પોર્ટલ સાથે જોડાયો. ખાલી મને જોડાયો તો બરાબર. ખાલી મને એટલું કહો કે જે પહેલાં તમે અહીંયાની નજરે જોયું, ખેડૂતોની સમસ્યાઓ, સામાન્ય લોકોની સમસ્યાઓ, પીવાનું પાણી નથી આવતું, મિક્સ પાણી, ગંદુ પાણી આવે છે, એ વસ્તુઓ આની પહેલાં જ્યાં તમે રહેતા હતા ત્યાંથી બહારની દુનિયા જોઈ હતી, કેવી રીતે દુનિયા ચાલે છે, કે આ એક નવો એક્સપિરિયન્સ છે? ના, હું જ્યાં રહું છું ત્યાં આટલું બધું તો નહોતું જોયું. અહીંયા આયા પછી મેં અલગ અલગ સમસ્યાઓ બી જોઈ. કોઈની કઈ અલગ સમસ્યા છે, કોઈની કઈ અલગ છે. એ મોટા ભાગે ગેમ્સ રમતો, એ ઓનલી ઓનલાઈન ગેમ જ રમતો. મેં હું એને ઘણીવાર કહેતી કે તું જો પોલિટિક્સ શું છે, અમદાવાદમાં શું છે. અહીંયા આવીને ખબર પડી કે એ તો કે સરકાર કામ કરે છે, બધું સારું છે. સરકાર કામ કરે છે. શું સર કે ખબર પડી સરકાર કેવી રીતે કામ કરે છે? ક્યાં કામ કરે છે સરકાર એ ખબર પડી. વિચાર કરો, 20-21 વર્ષના છોકરાને અત્યારે ખબર પડી કે સરકાર કામ નથી કરતી, બધું રામ ભરોસે ચાલે છે. મતલબ કે મેં જ્યાં સુધી હું ન્યૂઝ પોર્ટલમાં જોડાયો નતો ત્યાં સુધી હું ન્યૂઝ મતલબ પેપર હું પકડતો નહોતો હાથમાં, ન્યૂઝ પેપર હાથમાં. સમાચારની ચેનલ ચાલતી હોય ને તો હું બદલી નાખું, અને અહીંયા આવ્યા પછી બધું સમાચાર જ જોઈ રહ્યો છું. મતલબ આજુબાજુમાં ન્યૂઝ જ ચાલે છે મારી આજુબાજુ. બહુ સારું લાગે છે. એક્સપિરિયન્સ સારું છે. એક્સપિરિયન્સ સારું છે. તમે કીધું ને કે સરકાર ક્યાં કામ કરે છે, કેમ એવું લાગે છે કે સરકાર તો કહે છે અમે ઘણું બધું કામ કરીએ છીએ, બ્રિજ બનાવીએ છીએ, રિવરફ્રન્ટ, આટલું બધું તો કામ કર્યું છે કામ, પણ એ બધાથી કઈ કહેવાય નહીં ને. જનતાના માટે શું કામ કર્યું? એક્ઝેક્ટલી, તમે સમજો છો ને વાત. તમે ફેસિલિટી આપી, ના નથી કે રિવરફ્રન્ટ બનાવ્યું, આ બનાવ્યું, તે બનાવ્યું, પણ પીવાનું પાણી સારું નથી આવતું, એ શું? એક્ઝેક્ટલી તમે સમજો છો. પિન પોઈન્ટ વૈભવ એકદમ પિન પોઈન્ટ કરી છે કે તમે બ્રિજો બનાવો, રસ્તાઓ બનાવો, ટોલ ટેક્સો બનાવો, આટલી બધી વસ્તુ બનાવો, પણ જો તમે શુદ્ધ પીવાનું પાણી અમદાવાદ જેવા સ્માર્ટ સિટીમાં ન આપી શકો તો પછી એ રિવરફ્રન્ટનું મતલબ શું? અને બીજી વસ્તુ તમે કીધી ને બ્રિજ બનાવે છે, આ હાટકેશ્વર વાળો બ્રિજ કેટલો ટાઈમ ચાલે? એવો કેવો બ્રિજ બનાવ્યો કે ઊભો તો થયો, એનાથી ડબલ ખર્ચામાં તોડવો પડ્યો.
અભી આ દેશનું અર્થતંત્ર વૈભવ આવી રીતે જ ચાલે, નહીં તો પછી મજૂરોને કેવી રીતે કામ મળશે જો તોડશે નહીં, બનાવશે નહીં તો? એટલે મજૂરોને કામ આપવા માટે દેશનું અર્થતંત્ર ચાલે એના માટેનું છે. દેશની પથારી ફેરવી નાખો મજૂરોને કામ આપવા માટે. એટલે દેશની પથારી ફેરવી એ તને ખબર પડવા માંડી છે. હા, બહુ સારી રીતે ખબર પડવા લાગી કેવી રીતે અને કઈ કઈ જગ્યાએ કેટલું પથારી ફેરવે છે બધું ખબર પડવા લાગી હવે ધીમે ધીમે. એટલે જે ચમક ધમક દેખાય છે કમલમમાં કે સરકારમાં, એવું કંઈક લોકોને ફેસિલિટી નથી મળતી એમ. થોડું ઘણું તો દેખાવું પડે ને ચમક ધમક. બીજા બધી વસ્તુઓ સંતાડવા માટે થોડું ઘણું તો દેખાડવું પડે, નહીં તો પછી શું લાગે કે કશું જ નથી કરતા એમ. કરે છે ના નથી, મેન જે પોઈન્ટ છે એ વસ્તુ તો કરો. એટલે બેઝિક વસ્તુ જે જરૂરિયાત છે, પ્રાથમિક વસ્તુ છે એ વસ્તુ કરો. એટલે તમારો ભાઈ તો બહુ સમજદાર છે, 1.5-2 મહિનામાં બહુ સમજદાર થઈ ગયો. આયે તો ત્યારે એને કહો કશી ખબર નથી પડતી. શું કહેશો તમે? એ આ ફિલ્ડનો જ નથી અને હું એને જબરજસ્તી લાવી હતી. અચ્છા. કે તારે મારી જોડે આવવાનું જ છે, તને થોડું રિયલાઇઝ થાય કે અમદાવાદમાં શું ચાલે છે. હા તે પણ હવે તો એને ખુદને જ આ ફિલ્ડ ગમે છે ને તમારી સાથે રેગ્યુલરલી આવે છે. મોરબી હોય, કોંડ હોય, અલગ અલગ જગ્યાએ, એટલે જાતે જુએ છે, ગ્રાઉન્ડ પર રહે છે. આવતીકાલે બી જવાનું છે. આવતીકાલે બી સવારે 5 વાગે જવાનું છે મોરબી. કોઈ વાંધો નિશા કહો તમારો એક્સપિરિયન્સ કહો. નિશા કે તમારો એક્સપિરિયન્સ કેવું રહ્યું? તમે તો ટ્રેક્ટર પર ચડીને રિપોર્ટિંગ કર્યું હતું ને? મારું નામ આંબલિયા નિશા છે, પ્રોપર જામખંભાળિયા દ્વારકાથી છું. સર મારું તો આ નવું જ છે, અનુભવ જ નહોતો આમાં પહેલાં. નામ જ મેં પહેલી વખત સાંભળ્યું જર્નાલિઝમ. કેમ કે અમારે એટલું બધું ત્યાં એજ્યુકેશનને લઈને એટલું બધું કોઈ મહત્વ ન આપતા જેટલું અહીંયા આપે છે એટલું દ્વારકામાં. એટલે આ બધું નવું જ છે. તમારા ફાધર મધર તો ખેડૂત છે ને? એટલે ખેડૂત પુત્રી છો ને તમે તો? પછી ઘણા લોકો દાવો કરે છે અમે ખેડૂત પુત્રી છીએ, પણ અમારી પાસે રિયલમાં ખેડૂત પુત્રી છે. સર પહેલા તો હું જ્યારે ભણતી ને 1 થી 12 કર્યું ને ત્યારે મારા પપ્પા મને બહુ એવું કહેતા કે સમાચાર જો, પણ હું જોતી જ નહીં. મને એમ કે આ મને શું ફાયદો કરશે એમ, મારા માટે કંઈ કામનું જ નથી આ. પછી ખબર નહીં અચાનકથી અહીંયા આવવું પડ્યું અને અહીંયા આવી ગઈ ને પછી અલગ જ અનુભવ રહ્યો અહીંયા નતા. પછી જર્નલિઝમ કેવી રીતે વિચાર્યું કે આપણે ચલો સાબરમતી કોલેજમાં જર્નલિઝમ કરી લઈએ, એવું બધું કેવું વિચાર આવ્યું? પછી આ તો ઓનલાઈન મેં જોયું હતું. ઓનલાઈન એક મોટિવેશનલ સ્પીકર છે ને એને કીધું હતું કે આવું કરાય એમ. અચ્છા. એનાથી પછી મને એવું થયું કે ના કરવા જેવું છે એમ. પછી અહીંયા આવી ત્યાર પછી અહીંયા 2 મહિના રહી, પછી બીજી જગ્યા પર જતી રહી, પછી પાછી અહીંયા જ આવી. અમારે ત્યાં જે એક વાર નોકરી કરે છે ને પછી બીજી જગ્યાએ ફાવતું નથી, એ પાછા આવી જાય છે. ઘણા લોકોની ઈચ્છા છે હજુ બી અમારે ત્યાં આવવાની, પણ ઠીક છે હવે અમે અમારે ક્રાઇટેરિયામાં હવે ઘણા લોકો ફિટ નહીં થતા. સર ત્યારે તો મને પેલા જ્યારે આ ફિલ્ડમાં નથી ને ત્યારે મને એવું થતું કે ના સરકાર બિચારી એમ કે સારી છે એમ, કેમ કે એવડા દેશને સંભાળો કઈ આમ વાત નથી એમ. ત્યારે મને એવું લાગતું કે ના સારી છે બિચારા મોદીજી આપણા. ને આપણા જ છે, આપણા ગુજરાતી છે, સવાયા ગુજરાતી છે, આપણા જ છે, પનોતા પુત્ર છે. પણ હવે પતાની ખબર નહીં, ઘણા લોકો એવું કહે છે કે હવે પનોતા નથી, પનોતી થઈ ગયા છે. આ મારા શબ્દો નથી, એટલે તમે એવું ના માનતા કે મોદીજીનો વિરોધી છું. જો આપણી ચર્ચા અમે ખુલ્લા મને એટલા માટે કરી રહ્યા છીએ કે તમને ખબર પડે કે અમારા જે લોકો છે, જે અમારા સ્ટાફ છે અમારો, એની મેન્ટાલિટી શું છે. કારણ કે એને ફિલ્ડમાં જઈને જ્યારે કામ કરો ને તમે, તો તમને રિયલાઇઝ થાય કે સરકાર જે વાયદા કરે છે સચિવાલયમાં બેસીને, ગાંધીનગરમાં બેસીને, દિલ્હીમાં બેસીને, એની ઇમ્પેક્ટ કેટલી છે. કારણ કે આ તમામ જે મારો સ્ટાફ છે એ ગ્રાઉન્ડ ઉપર જાય છે, લોકોની પીડા સાંભળે છે, ખેડૂતોની પીડા સાંભળે છે. કન્ટિન્યુ કરો તમે નિશા. પછી ગ્રાઉન્ડ પર જઈને મને ખબર પડી કે રિયાલિટી શું છે એમ. આ સરકાર સારી નથી ખરેખર એમ, કેમ કે જે કહે છે ને બોલે છે ને એનાથી કંઈક વિરુદ્ધમાં જ કરે છે. જેમ કે ઉદાહરણ તરીકે સમજાવો, અમારા દર્શકોને ખબર પડે. જેમ કે એને કીધું હતું કે હું ખેડૂતોના ખાતામાં 2000 નાખી. હમણાં આપણે ગ્રાઉન્ડ પર જઈને પૂછ્યું ત્યારે ખેડૂતો ઘણા ખેતરમાં નહીં આવતા, અમને તો આવતા જ નથી. અને પછી કીધું હતું કે બમણી આવક કરીશું. હા, બમણી આવક કરીશું, એ તો કોઈને આવતું જ નથી, એ થયું જ નહીં. આવી તો કેટલી વાતો હોઈ શકે. ઉલટાની મોંઘવારી વધી, ડીએપી નો રેટ વધ્યો, યુરિયા નો રેટ વધ્યો, તમારો પેટ્રોલ ડીઝલ ની ભાવ વધ્યા, એ બધી વસ્તુ થઈ. બરાબર છે, 100%. એની એ બધી વસ્તુ ક્યારે ખ્યાલ હોય? જ્યારે આપણે આપણું ઘર છોડીને, ઓફિસ છોડીને જ્યારે ગ્રાઉન્ડ ઉપર જઈએ ને, ખેડૂતોની રિયલમાં આપણે મુશ્કેલી સાંભળીએ ને, ત્યારે આપણને ખબર પડે છે કે ના, અસલી ભારત ઓફિસોમાં બેસવાવાળું નથી. અસલી ભારત જે ખેડૂતો છે, જે 42, 45, 50 ડિગ્રીમાં ખેતરમાં કામ કરે છે, પાણી વાળે છે, રાત્રે ક્યાં સરપ નીકળે, ક્યાં બીછું નીકળે, એને કઈડી જાય, મોત થઈ જાય, એ તમામ
કપરી પરિસ્થિતિઓ વચ્ચે ક્યારેક અતિવૃષ્ટિ થાય, ક્યારેક અનાવૃષ્ટિ, જો હજુ વરસાદ જ પ્રોપર નથી નહીં પડ્યો થયો. એટલે એની બી એની ચિંતા. એટલે આ તમામ વસ્તુઓ માયને રાખે છે. ને આ તમામ જે મેં તમને કીધું અમારા સ્ટાફ જે છે એ તમામ વસ્તુઓ રૂબરૂ થાય છે. અને એટલા માટે જ સરકારને એવું લાગે છે કે વધારે પડતું ગ્રાઉન્ડ રિયાલિટી અમે દેખાડીએ છીએ. અનફિલ્ટર્ડ હોય છે ગાળો સિવાય. અમારો સ્ટાફ બી એના માટે હવે ટેવાઈ ગયો છે કે લોકો શું બોલશે. અને તમારો પ્રેમ બી ખૂબ મળે છે, એમાં એવું નથી. પણ મૂળ મુદ્દો આજે અમે ચર્ચા કરવાની કે તમે ઓળખો અમારા સ્ટાફને, એ શું વિચારે છે, ગ્રાઉન્ડ રિપોર્ટ કરી છે. તમારો કેવો એક્સપિરિયન્સ રહ્યો છે? મારો એક્સપિરિયન્સ તો સારો રહ્યો, પણ આજે વારંવાર પેજ બેન કરે છે ને એ નહીં ગમતું. મને બહુ ગુસ્સો આવે છે આ સરકાર પર. પણ તમારો તો રોલ મોડેલ હર્ષસંગવીર છે. તમને તો ગમે છે યંગ, ડેશિંગ, જોરદાર, એમ નહીં? મેં એવું ક્યારેય નથી કીધું. અમારા પર ફોલ્સ એલિગેશન્સ છે. કોઈ રોલ મોડેલ નથી. પહેલા જ્યારે હું ફિલ્ડમાં નહોતી ત્યારે મને ઘણા બધા નેતાઓને જોઈને એવું થતું હતું કે આ લોકો, બીકોઝ એ લોકોનું જે PR થતું હોય એમ લાગતું હતું કે નેતા બહુ સારા છે, કેટલા પબ્લિકની હેલ્પ કરે છે, ઓનેસ્ટ છે. પણ જ્યારે એ લોકોની PC કવર કરવાની ચાલુ કરી, કે જ્યારે એ લોકોનું કામ ગ્રાઉન્ડ પર જઈને જોયું ત્યારે ખબર પડી કે આ બધા ફાંકા ફોજદારી જ કરતા હોય મોટા ભાગના, બધી પાર્ટીના, એવું નહીં કે ખાલી ભાજપ. મૂળ વસ્તુ કેવી છે કે મારું બી અનુભવ છેલ્લા આટલા વર્ષોથી તમને કહી દઉં, મારો પરિચય આપણ રહી ગયું છે. ચિંતા આ લોકો મને આપવા નહીં દેતા, સર કરી છે. ખાલી એક જ આ છે ને મને સાહેબ કહે છે, બાકી બધા સર કહે છે. મારું નામ અનિલ પટેલ છે, ચિંતામણી પુત્ર અનિલ પટેલ. જ્યારે આ કોન્સેપ્ટ મારા ક્લિયર થયું કે મારે એક ન્યૂઝ ચેનલ ખોલવી છે, એની પહેલાં પણ મેં એક વાર ટ્રાય કરેલી, પંચાયત TV, કદાચ લોકપ્રિય હતું એ સમય દરમિયાન, પણ મને હેક થઈ ગઈ ચેનલ. મેં ભાસ્કરમાં કામ કર્યું, એની પહેલાં હિન્દી છાપામાં મેં કામ કર્યું, ભાસ્કરમાં 2002થી લઈને 2007 સુધી. 2007થી લઈને સળંગ 2021-22 સુધી મેં TV9 ગુજરાતીમાં કામ કરેલું. પછી મેં પોતાનું પોર્ટલ ને બધું શરૂ કર્યું, પણ તેમાં એ સમય દરમિયાન સફળતા નહોતી મળી. ફરી મેં અલગ 2 ચેનલોમાં કામ કર્યું. પછી કેટલાક મિત્રોની મદદ, આર્થિક મદદ કહો, કેટલાક મિત્રોનો ટેકો કહો, લોકોએ કીધું કે તમે ફરી શરૂ કરો, તમારામાં પોટેન્શિયલ છે અને કરી શકીએ છીએ. અને પછી દિવાળીમાં કેટલાક લોકોની મદદથી, સારા સહયોગીની મદદથી, અત્યારે પણ એ સહયોગી છે, ખૂબ સારા લોકો છે, એ લોકોના મદદથી અમે લોકોએ શરૂ કરી. હજી પણ લોકોનો ખૂબ સહયોગ મળે છે અમને. આજે દિવાળી પછી વિચારવાનું શરૂ કર્યું, તો ડિસેમ્બરમાં શરૂ કર્યું. એ પહેલી વખત હું એક અમારા સહયોગી મિત્ર છે, એમની સ્ટાફની ભરતીની તમને વાત કરું, તમને મજા આવશે. પહેલી વખત મને નિરાલી એક મિત્રના રેફરન્સથી મળી અને મને એને પૂછ્યું કે શું છે તમારું કામ. એટલે નિરાલી ગોતતી હતી 5 મિનિટ સુધી, એને પોતાનો રીલ્સ જ નહોતો મળતો. એટલે મેં કીધું કે આ શું કરવાની છે, એને પોતાનો રીલ્સ ના મળે, આ હોપલેસ કેસ છે, આ નહીં ફાવે મારે. છતાં મિત્રની અપેક્ષા હતી કે ના, તમે એને રાખો, સારી છોકરી છે, મહેનતુ છોકરી છે. એટલે મેં એમને એવું કીધું હતું કે ભાઈ હું 1 મહિના રાખીશ, મને ગમશે ને પછી હું આગળ કન્ટિન્યુ કરીશ. પણ નિરાલીએ પોતાની મહેનતથી સાબિત કરી બતાવ્યું કે ના, એ રિયલમાં એક કાબિલ હતી અહીંયા આવવા માટે. અને હું તમને એક વાત બી કહી દઉં, મારી જોડે વ્યક્તિગત, તમે કહેશો કે હું વધારે પડતું બોલું છું, મારી જોડે જે કામ કરવાવાળા લોકો છે એ નથી કામ કરી શકતા. હું થોડો, મારું મૂડ ક્યારેક બગડશે, ક્યારે હું કેવો હોઈશ, કઈ વસ્તુ મને ઇફેક્ટ કરે છે, કોઈ વસ્તુમાં ભૂલ ગઈ છે તો હું કેવી રીતે રિએક્ટ કરીશ, એ કોઈ ઓળખી શકતો નથી. અત્યારે પણ એવું થઈ જાય છે, હું અકળાઈ જાઉં છું, શોર્ટ ટેમ્પર ઘણી વખત થઈ જાઉં છું. અને એટલા માટે પાછળથી હું જ્યારે એક વખત ગુસ્સે થઈ જાઉં ત્યારે હું માફી બી માંગી લઉં છું આ લોકોની કે ભાઈ ત્યારે મૂડ મારું પ્રોપર નહોતું. એ સમય દરમિયાન શરૂઆતમાં અનેક મિત્રો અમારી સાથે સહયોગી જોડાયા, પણ હવે નથી એ લોકો અમારી સાથે. બસ અમે 4-5 લોકોની ટીમ છીએ. અનુભવ ખૂબ સારો રહ્યો અને સિલ્વર પ્લે બટન આવે ત્યાં સુધી, કારણ કે અમારી પાસે બીજી ઉપલબ્ધિઓ બી હતી ગણાવવા માટે, પણ એ સરકારે અમારી પાસેથી છીનવી લીધી છે. જલ્દી જ અમે એનો રસ્તો ગણાવી દઉં. અમે મેટાની શરૂઆત કરી હતી. પહેલા અમે એક બીજી ચેનલ સાથે એસોસિએટ હતા, પછી બંને ચેનલ અલગ થઈ. તો અમે અમારું ઇન્ડિવિજ્યુઅલ ન્યૂઝ પોર્ટલનું મેટા એટલે કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની શરૂઆત એપ્રિલના મિડમાં કરી હતી, એટલે કે 13-14 એપ્રિલની આસપાસ. ત્યારથી લઈને અમને મે મહિના સુધીમાં અમારા 2,36,000 ફોલોવર થયા અને અમને મહિને 150 મિલિયન વ્યૂઝ આવતા હતા. ત્યારબાદ એ પેજ બેન થયું, બીજું પેજ બનાવ્યું, એને
4 જ દિવસમાં 30,000 જેટલા ફોલોવર થઈ ગયા, એ બેન થયું. ત્રીજી વાર બનાવ્યું, એ પણ બેન થયું. ઇન્સ્ટાગ્રામમાં અમારા ઓલમોસ્ટ 80,000 ફોલોવર થઈ ગયા હતા 2 મહિનામાં, 81,000, એ બેન થયું. ત્યારબાદ બીજી વાર તો ખાલી 2 જ દિવસમાં અમારા 25,000 ફોલોવર થઈ ગયા હતા, બિલકુલ. એ બેન થયું. ને હવે ત્રીજું ઇન્સ્ટાગ્રામ છે, એમાં સતત રિપોર્ટ મારી રહ્યા છે, જેના કારણે અમારું રીચ એકદમ ડાઉન કરી દીધી છે આ લોકોએ. પણ હવે તમે કન્ટિન્યુ કરો, આ અમારી ઉપલબ્ધિ છે. તમને શું લાગે છે કે આ એટલું બધું કે છે, અમે લોકો હારેલા લોકો દેખાઈએ છીએ તમને આજે? આ સામે આવવાનું કારણ એ જ છે કે અમે સરકારને પણ એ વાત સમજાવવા માંગીએ છીએ કે અમે કોઈ દુશ્મન નથી. અમે કોઈ ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના, અમિત શાહજીના કોઈના અમે દુશ્મન નથી. અમારું ખાલી ઉદ્દેશ્ય એક જ હતું જ્યારે અમે શરૂ કરી કે લોકો સુધી જઈએ. અમે વાત લોકોની વાત ઘણી અત્યારે આપણે એવું કેવું ના જોઈએ કે તમને ખબર હશે કે જે મેઇન સ્ટ્રીમ મીડિયા છે એ મુદ્દા ઉપાડે છે, એવું નહીં, પણ એ ઉપાડવા પૂરતા, એ પોતાની મનમરજીના મુદ્દા ઉપાડે છે. દરેકનો મુદ્દો એક પણ જગ્યાએ તમને નહીં દેખાય. બહુ ઓછા એવું નથી ઉપાડ્યો, પણ એ લોકોની લિમિટેશન્સ છે. સમજો કે 1.5 મિનિટ 2 મિનિટથી વધારે દેખાડી શકે નહીં. તમારી મારી જેમ યુટ્યુબરો કરી શકે છે, એ લોકોની મજબૂરી છે. એવું નથી, એ લોકોને નથી કરવું. પણ સર, એ જ મેઇન સ્ટ્રીમ મીડિયા છે ને, રોજ રાતે એમનો ક્રાઇમ એપિસોડ આવતો હોય, જે કમસે કમ 30-40 મિનિટનો, ઘણીવાર 1 કલાકનો હોય. પછી એમનો એક જેમ કે રશિયાનું યુદ્ધ છે કે પછી ઈરાનમાં યુદ્ધ ચાલે છે, આ બધા યુદ્ધના એપિસોડ એ લોકો 30-45 મિનિટ સુધી બતાવે છે. એટલે હવે ઈરાનમાં યુદ્ધ ચાલી રહ્યું છે, અમેરિકાનું જે પણ છે, એનાથી અસર થશે ભારતને, નો ડાઉટ. પણ જે ગ્રામીણ મુદ્દો છે, જે સ્થાનિક મુદ્દો છે, જેની તમારી ઓડિયન્સ છે, જનતા છે, એ મુદ્દા નહીં બતાવતા. પણ અમેરિકામાં ક્યાં તબાહી આવી, એનો અડધો કલાકના એપિસોડ મેં તો જોયા છે કે ફિનલેન્ડમાં ચક્રવાત આવ્યું, ફલાણા દેશમાં, જાપાનમાં શું થયું. એનાથી મને શું ફેર પડવાનો છે કે ત્યાં ચક્રવાત આવ્યું કે ત્યાં ભૂકંપ આવ્યો? સમજતા નહીં તમે. કદાચ એ મેઇન ટાઈમમાં બતાવે છે. નહીં, તમે પ્લાન કરતા હો ત્યાં ફરવા જવાનું, તો તમને ખબર પડે ને દેશના લોકોને. 6-7 કરોડ ગુજરાતીઓ થોડી ત્યાં જવાના છે. આ મારો આક્રોશ છે કે તમે 40-40 મિનિટના ચક્રવાત પર એપિસોડ બનાવી નાખો છો. તો ટીઆરપી છે, લોકો જુએ છે, તમે સમજો. સર, એ લોકો ગ્રામીણનું બતાવશે ને તો વધારે જોશે, કેમ કે આપણી આપણે કોણ થવાને ભાઈ? એ લોકો આટલા મોટી ઇન્ડસ્ટ્રી લઈને બેઠા છે, એમને ખબર છે કે શું બતાવું શું નહીં. તમારો શું આક્રોશ છે? તમે જાઓ છો જ્યારે, જેમ નિરાલીએ કીધું કે પ્રાઇમ ટાઈમમાં બતાવે છે કે ક્રાઇમનું, અને બીજું કે બીજા વિદેશનું, જેમ કે અમેરિકા, ચીન, એવું બધું. હિન્દુ મુસ્લિમનું એ તો ફેવરેટ છે. જ્યારથી સરકાર આવી છે નવી અમૃતકાલ વાળી, ત્યાંથી હિન્દુ મુસ્લિમ તો ફેવરેટ છે. પણ મારું કહેવું એમ છે કે એ બતાવે છે સારું છે, એ બતાવે છે ને ત્યારે આપણે આ બધું બતાવીને આગળ આવી શકીએ છીએ. જો એ લોકો એ બતાવવાનું ચાલુ કરશે તો લોકો ટીવી જ જોશે, તો પછી કોણ આપણી પાસે આવશે? એની વાત સાચી છે. એની વાત સાચી એટલા માટે છે કે તો જ આપણી રીચ વધશે, તો જ લોકો આપણને જોશે. 100% સમજ. આપણી સાથે કોણ આવશે? આપણને જોવા કોણ આવશે? એમ કહેશે કે આમાં જોયા કરતાં મોટી સ્ક્રીનમાં જોઈએ, ટીવીમાં જોઈએ. ના ગમી, ચેન્જ કરી દઈએ ચેનલ. આપણને કોઈ ચેન્જ કરી શકશે નહીં. આપણું રિપ્લેસમેન્ટ નથી. નિશાન કો સર, મારે તો વધારે આક્રોશ તો આ જ છે, અકાઉન્ટ બેન્ડ કર્યા. કેમ કે અમારી તો હજી ઓછી મહેનત હતી, આની વધારે હતી. અમે તો વચ્ચેથી આવ્યા, આ લોકો તો સ્ટાર્ટિંગથી છે, એટલે આની કઈ મહેનત એટલી હતી છતાં એ લોકોએ ઉડાડી દીધા. અને પબ્લિક ઓપિનિયન હતા ને, આપણે ખુદ તો નહોતા બોલતા ને કે સરકાર આવી છે, એવી છે એમ. અને એ જનતાનો ગુસ્સો હતો ને, એટલે હું પણ એ જ સરકારને સમજાવવા માંગુ છું. અને મેં જેટલા કન્સર્ન લોકો હતા એમને મેં વાત બી કરી કે તમે અમારો પેજ ઉડાડીને શું ફાયદો? કારણ કે એમાંથી સમજો આવક આવે, તમારો લોકોનું જો આર્થિક સર્વાઈવલ છે, મૂળ સવાલ એ છે કે અમારું આર્થિક સર્વાઈવલનું જે આખો ઢાંચો છે એ તૂટી જાય છે. અને સર, હસીની વાત એ છે કે 25 જૂને જ કમલમમાં મોટી ફાંકા ફોજદારી થઈ, આખા ગુજરાતમાં અને આખા દેશમાં ભાજપે ફાંકા ફોજદારી કરી કે 1975માં ઇન્દિરા ગાંધીજી જે કટોકટી લાયા હતા, એનાથી લોકશાહીની હત્યા થઈ હતી, વિપક્ષનો અવાજ દબાયો હતો, મીડિયાનો અવાજ દબાયો હતો. તો તમે અત્યારે 2026માં શું કરો છો એ જુઓ ને. એ શું કરે છે હું કહું, ભાજપ વાળા શું કરે છે હું તમને કહું, એટલે ખબર પડવા માંડી. એમનું કામ શું છે કે કોંગ્રેસની સરકારે જે કટોકટી લાયા હતા, જે વસ્તુઓ કરી હતી, બરાબર, એ વસ્તુ એમને દેખાય છે. પણ એમને કેટલા બધા વચનો આપ્યા, કેટલી બધી વાતો કરી. 15 લાખ એકાઉન્ટ. એ તો જુમલો હતો, જુમલો. અમિતભાઈએ કીધું, અમિતભાઈ શાહે કીધું તો જુમલા થવો તો એસી કહે દેતે. હા, જો એ જ કહીને હવે એ કહે છે કે એમને એમ કહી દઈએ છે, એટલે સમજી જવાનું કે જેટલી બી વાત કરતા હશે એમને એમ જ કરતા હશે, જુમલા જ હશે, બરાબર. અને બીજી વાત હું કહું
કે એમને કેટલા બધા પેલા બહાર પાડવાના કીધા કે જેમ કે સફાઈ અભિયાન ને ઘણા બધા મુદ્દાઓ છે, દંગાનું ક્લીન કરવાનું, ઘણું બધું કીધું. એ બધું ક્યાં છે? હજુ સુધી દેખાતું તો છે નહીં કોઈને. મતલબ સ્કિલ ઇન્ડિયાથી માંડીને કાલે જ કોંગ્રેસે એક પ્રેસ નોટ કરી હતી કે ભાઈ આટલા કરોડ રૂપિયાની આ લોકો વાયદા કર્યા હતા કે કરોડો ને રોજગાર અપાઈશું. માત્ર 3,000 સાડા 3,000 લોકોએ ખાલી યુવાઓને ખાલી આ સ્કિલ ઇન્ડિયામાં અપાયું છે. બરાબર, એ જ હું કહું છું. અને આ તમે કીધું ને યુવાનોનું, તો પેપરો ફૂટે છે, બરાબર, નીટ વાળું, નીટ પેપર એ ફૂટે સિવાય છે. બી ઘણા બધા એ સિવાય ઘણા બધા ફૂટે છે. હું એમ કહું છું કે પેપર ફૂટે છે, કોઈ બી પેપર હોય, પેપર ફૂટે છે તો બી જે શું કે શિક્ષણ મિનિસ્ટર છે એને હજુ સુધી ત્યાંથી હટાવવામાં નહીં આવ્યો. નહીં હટાવવામાં નહીં આવતું ઠીક, પણ નૈતિકતાના ધોરણે આ લોકોને શરમ નથી કે રાજીનામું બી નહીં આપતા. રાજીનામું પણ નથી આપતા, એક્ઝેક્ટલી રાજીનામું પણ નથી આપતા. અને મતલબ કે એ જ કન્ટિન્યુ રાખે છે. પણ એમ નહીં કે આ વ્યક્તિ કામ નથી કરતો તો આને હટાવીને બીજાને લાવીએ. બસ એમને એક જ એવું જ કહેવું છે કે અમારે જે પહેલાથી પૂરજો ચાલી રહ્યા છે ને કે આ નેતા આ જ રહેશે, એના પછી એનો છોકરો આવી જશે, પણ બીજા કોઈને ચાન્સ નહીં આપે ને યુવાનો તો બિલકુલ નથી આપતા. અત્યારે ગુજરાતમાં બી બે ત્રણ ડેવલપમેન્ટ ચાલી રહી છે. એક ડેવલપમેન્ટ તો ચૈતર વસાવાને લઈને છે. નિશા, શું માનો છો તમે ચૈતર વસાવાને લઈને? શું જે રીતે હાર્દિક પટેલને છોડી દેવામાં આવ્યા એના ઉપર તો દેશદ્રોહનો કેસ હતો. સમજો આખું 2015 તો મેં કવર કરેલું છે આખું પાટીદાર અનામત આંદોલન. આટલું બધું નુકસાન, બસ સળગાવું, 14 છોકરાઓને જીવ જવા, અને એના ઉપર અનેક પ્રકારના કેસો, ભાજપના ધારાસભ્ય બનવું, અને અત્યારે તો દેશદ્રોહના કેસમાંથી બી એને મુક્ત કરી દેવામાં આવ્યો. અને સામે માત્ર એક લાફાલાફી કરવામાં 7 વર્ષની સજા તો થઈ, પણ મૂળ વસ્તુ એ છે કે એક બેન હતા જેના 15-16 દિવસનું બાળક હતું ગોદમાં લઈને. તમે જોયું હશે વિઝ્યુઅલ કે ફોટા. કોર્ટ આપણે ટિપ્પણી ના કરી શકીએ, કોર્ટ તો માય બાપ છે, માય લોર્ડ આપણે કહેતા હોઈએ છીએ. એણે બધાને 7 વર્ષની સજા આપી. મને તો એ વસ્તુ નહીં સમજાઈ. મેં હું એક સાંભળતો હતો એક વકીલને, એણે કીધું કે તમામ વ્યક્તિઓનો રોલ અલગ અલગ હોય છે. જેમ કે તમે મર્ડર કરવા જાઓ તો કોઈ ચપ્પુની વ્યવસ્થા કરી હોય, કોઈએ ગાડીની વ્યવસ્થા કરી હોય, કોઈ ઉકસાયા હોય, તો બધાને અલગ અલગ સજા હોય. એક જેવી સજા ના હોય બધાને, પણ આમાં તો બધાને એક જેવી સજા, બધાને 7 વર્ષ, 9 લોકોને બધાને બધા. એટલે એ શું લાગે છે તમને કે આ કોર્ટે કર્યું છે કે પછી આ પોલિટિકલ પ્રેરિત છે આખી ઘટના? સર, કોર્ટને તો આપણે માનીએ કે એ તો ન્યાયનું મંદિર છે, એટલે આપણે માનીએ કે કોર્ટ તો આવું ના કરી શકે. પછી તો ખબર નહીં એ લોકોને અંદરો અંદર શું હોય. એટલે તમને લાગે છે કે કોર્ટ બી મેનેજ થઈ ગયું છે એવું છે? હા, લાગે તો છે. વિચાર કરો, નિશાને બી લાગે છે, આ જેનજી છે, જેનજી છે, બહુ ગંભીર 7 વર્ષની સજા કઈ રીતે થાય એ બધા લોકોને? અને મારવા ધમકાવાથી 7 વર્ષની તો ના જ થાય ને સજા, ઓછામાં ઓછી 2 થી 2.5 વર્ષની થાય, પણ 7 વર્ષની કઈ રીતે? અને નાનું છોકરું જોઈને તો આપણે એવું જ લાગે કે સરકાર છે એ દયાવિહીન જ છે, હાવ નિર્દય, હાવ એવું લાગે. આ તો એમાં એવું નથી. એમાં 7 વર્ષની સજા બધાને કેમ થઈ? કેમ કે ઓપોઝિટ પાર્ટીના છે. સિમ્પલ વસ્તુ છે. ઇલેક્શન આવે છે 7 વર્ષ સુધી હટાવવા માટે. અને ચૈતર વસાવા મોટા નેતા છે, સારા નેતા છે. એમના જે મતલબ કહેવાય ને એમની કાસ્ટના જે લોકો છે એમને આગળ આદિવાસી સમાજને આગળ લાવવાની વાત કરે છે, એક સાથે રાખવાની વાત કરે છે. અને એ લોકોના વોટ લેવા માટે એમને સાઈડમાં હટાવી દીધા. સિમ્પલ ગણિત છે. એમને વોટ લેવા માટે એમને સાઈડમાં કરી દીધા, એટલે ડાયરેક્ટ એ વોટ લઈ શકે. લાગે છે ને રિયલી ફેર પડશે આનાથી? તમને પૂછું છું, ફેર પડશે તમને લાગે છે કે આવી રીતે ચૈતર વસાવા? આપણે શું પબ્લિક ડિબેટ કરીએ છીએ, જે લોકો વિચારે છે ને, આપણું કોઈ ઓપિનિયન નથી, તમે સમજો. હું અમારા દર્શકોને કહું છું કે કાલે બી પરમ દિવસે અમે લોકો બસમાં જતા હતા એક જગ્યાએ, તો ખેડૂત હતા. એમણે ખેડૂત અચાનક કીધું કે તમે જોયું જે લોકો નથી માનતા એમને જેલમાં નાખી દીધું છે. એટલે મેં પૂછ્યું કે ઓન રેકોર્ડ કીધું છે એમને માઇક પર. એટલે તમે કોની વાત કરો છો? તો ચૈતર વસાવાની હું વાત કરું છું. જો ને ખાલી એક લાફા મારવામાં, એટલે લોકોને મનમાં એક વાત થઈ કે એક તક તમે હાર્દિક પટેલને છોડો છો. હાર્દિક પટેલ જેવા અનેક ભાજપના નેતાઓ છે જેના પર ગંભીર ગુનાઓ છે, એમના પર તમે કઈ કાર્યવાહી નથી કરતા, અથવા કાર્યવાહી કરો છો તો કાચવાની ગતિએ કાર્યવાહી કરો છો, સસલાની ગતિ કામ નથી કરતા. એટલે આવી બધી વાતો છે. તમને શું લાગે છે આમ? જો રાજુ કરપડા પર પણ કેસ હતો, પણ એ ભાજપમાં મેનેજ થઈ ગયા, તો એ
નિર્દોષ જાહેર થઈ પણ જશે, હમ. એમના પર કંઈ નહીં થાય. હાર્દિક પટેલ પર આટલા બધા કેસ હતા, એ હટી ગયા. રાહુલ ગાંધી પર આ લોકો કેસ કરાવી શકતા હોય તો ચૈતર વસાવા તો ખાલી ગુજરાતના છે, હમ. પણ આ લોકોને ખબર નથી આદિવાસી સમાજમાં એક રોષ છે. હમ. અને એકવાર ચૈતર વસાવાને ખાલી ડેડિયાપાડાની બહાર કર્યા તો આખા નર્મદામાંથી ભાજપને બહાર ફેંકી દીધી આદિવાસી લોકોએ, તમે તો આદિવાસી એકદમ સમાજ. આમ આદમી પાર્ટીના પ્રવક્તાની જેમ બોલો છો, બહાર ફેંકી દીધી. ક્યાં વાત હે, કેમ આટલું બધું ઇન્ફ્લુઅન્સ છો તમે? હું આમ આદમી પાર્ટીથી નહીં પણ હું ચૈતર વસાવાથી ઇન્ફ્લુઅન્સ છું, હા. થોડીક ઇન્ફ્લુઅન્સ છું. મને એ એટલે જે ખૂબ સારા, હર્ષંઘવી હતા એમ. હું હર્ષંઘવી ક્યારેય ઇન્ફ્લુઅન્સ નથી. આ લોકો મારા ખિલાફ ફેક નરેટિવ સેટ કર્યા છે. હર્ષંઘવી પહેલા વરઘોડા નીકળતા હતા, હું મીડિયામાં નથી તો મને લાગતું હતું કે વાહ, હર્ષંઘવી રોજ બધાને જેલમાં પૂરે છે. ક્યાં વાત હે. હું કોલેજમાં હતી સર, મને લાગતું હતું કે સારા નેતા છે. અચ્છા, હવે તો એટલે પેલી ટીનેજ વાળી કે જોરદાર નેતા છે, હા, બધાનું રીલ્સ ફિલ્મ આવતી હોય તો અમે થોડી ના ચેક કરવા જતા કોને પૂર્યા કોને નહીં. કહેતા હતા સલીમ અને સુરેશ નું બધું કહેતા હતા તો એટલે ગમતું હતું. હવે ખબર પડી કે સલીમ અને સુરેશ બધા એમના જ છે. એટલે ચૈતર વસાવાથી હું વ્યક્તિગત ઇન્ફ્લુઅન્સ છું. મને સારા નેતા લાગે છે કેમ કે પહેલી વાર કોઈ એવા નેતા જોયા છે જે આદિવાસી સમાજમાં ગ્રાઉન્ડ પર રહીને કામ કરે છે. એ આપણે જોયા છે, ગ્રાઉન્ડ પર જાય. એટલે આમ આદમી પાર્ટીની પ્રવક્તા નહીં પણ ચૈતર વસાવાની કોઈ પ્રવક્તા કહે તો વાંધો નથી. ક્યાં વાત હે. ચૈતરભાઈ- ચૈતરભાઈ, તમે સાંભળો છો, આવજો તો આને તમે પ્રવક્તા તરીકે રાખી શકો છો અમારા અને ત્યાં. મને ખોટું એ લાગ્યું કે ચૈતરભાઈના વાઈફને પણ જેલમાં નાખ્યા, પ્લસ એક બાળકની માં છે, તમે એને પણ જેલમાં નાખો છો. બીજેપીના કેટલાય નેતાઓ એવા છે જેમના પર બળાત્કાર જેવા ગંભીર ગુનાઓ છે. બીજેપીના એક નેતાના દીકરાએ એક અધિકારીને બેટ માર્યું હતું. એ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ છે, તેમ છતાં અધિકારી ફરી ગયો કે મેં તો જોયું જ નથી કોને માર્યું. પાછળથી કોણે માર્યું? અરે વિડીયો છે તારો આખો વાયરલ, તો એ લોકો નહીં માને. તો ભાજપના જે નેતાઓ છે એ બધા દૂધના ધોયેલા છે. પણ બસ વાત, જિગ્નેશ મેવાણી પર આ લોકોએ કેસ કર્યો હતો, આસામની પોલીસ લેવાઈ હતી, ગોપાલ ટાલને દિલ્હીની પોલીસ લેવાઈ હતી. એટલે આ લોકોને એમ છે જે મેનેજ ના થાય ને એને પછી હેરાન કરો. જેમ આપણે અત્યારે તો મને લાગે છે વિપક્ષનો અવાજ આપણે જ છીએ, વિપક્ષ છે જ નહીં. ના, એવું નથી. વિપક્ષ કહે છે, તમે જુઓ અત્યારે કોંગ્રેસની પદયાત્રા ચાલી રહી છે. જે પણ છે સર, કોઈ કોંગ્રેસના નેતા, સત્તા પક્ષ, સરકારશ્રી, વોટ ઇઝ સરકારશ્રી? ભાજપ બોલો ને. ક્યારે હર્ષ સંઘવીનું નામ લઈને કોઈ એક બે નેતાને બાત કરો, જિગ્નેશ મેવાણી, ગોપાલ દલને બાત કરો. કોઈ પણ નેતા હર્ષ સંઘવી કહીને પૂછે છે સવાલ કે કેમ ડ્રગ્સ મળે છે? હું તમને એક વાત સમજાવું, તમે બીજી રીતે સમજો. હુ ઇઝ હર્ષ સંઘવી? હું તમને સવાલ કોઈ હા તો મોદીજીને પૂછે છે. અરે ભૂપેન્દ્રભાઈ પૂછે. હુ ઇઝ મોદી? હુ ઇઝ નરેન્દ્ર મોદી? હુ ઇઝ ભૂપેન્દ્ર પટેલ? એ હોદ્દાની કિંમત છે, તમે સમજો. કાલ ઉઠીને નરેન્દ્ર દામોદર દાસ મોદી એ સત્તા પર હટી જાય, એની જગ્યાએ અમિત શાહ આવે અથવા યોગી આદિત્યનાથ આવે તો તમારે સત્તાને સવાલ પૂછવાની છે. પણ ભાજપનું તો નામ લે ને, આ લોકો તો ભાજપનું નામ લેતા ડરે છે. આ શું વિપક્ષ છે? લે છે લોકો લે છે. હવે તમારા મુજબ થોડી લે કે નિરાલી અમને કે આ ટોનમાં લો, બૂમ પાડીને લો. પણ સર વિપક્ષનું કામ છે આક્રમક હોવું. એવું નથી. એ લોકો નામ એટલા માટે નથી લેતા, આપણે નામ લીધું આપણું પેજ હટી ગયું, એમની ખુરશી જતી રહે. વિપક્ષના નેતા બી નહીં. આપણે ખાલી નામ લીધું. જે જનતાનું જે તમને હું આવરણમાં સમજાવવા માંગતો તાણે તમને સીધો સમજાય. જનતાનો પોઈન્ટ ઉઠાવે, જનતાની વાત કરે, એનું પેજ ઉડી ગયું. એ લોકોને તો આખું મતલબ બધું હટી જાય, ઘરમાંથી જ ઉઠાઈ લે એમને. તમે જો તમારે ગુનો કરવો છે તો તમે ભાજપનો ખેસ પહેરો, તમને કશું જ નહીં થાય. પણ તમે ભાજપનો ખેસ નથી પહેર્યો તો તમારી મતલબ કહેવાય ને કે તમને ઘરમાંથી ઉઠાઈને જેલમાં નાખી દેશે. તમારે પર કેસ નથી, સામુથી કોઈ માણસને મોકલશે, ધક્કો મરાઈને ઝઘડો કરાવીને બી જેલમાં નખાવશે. આ વસ્તુ ક્લિયર છે ભાજપની. અને તમારું ધાબુ હશે તો કહેશે કે 10.5 ફૂટ ઊંચું ધાબુ છે તો વધી ગયું છે, કાપવું પડશે, ધાબુ માપમાં લાવો. નિશાને પૂછીએ. નિશા, તમારો કેવો અનુભવ રહ્યો છે? તમે તો સમગ્ર આંદોલન જોયું, ચૈતર વસાવા વાળું જોયું, આમ આદમી પાર્ટી પેજ બેન થતા જોયું. જાતે એક વખત જાતે કીધું સાહેબ નથી દેખાતું, હાફ ડે લઈને ગયા હતા એ દિવસે. પેજનું તો બહુ દુઃખ લાગ્યું. બહુ દુઃખ લાગ્યું. આપઘાત લાગે. જો એને વાકર આવું જ છે, તમે જુઓ, સમજી ગયા તમે લોકો. એટલે મૂળ વસ્તુ કેવી છે, જે અનુભવ અમે શેર કરી રહ્યા છે. અમે એવું નથી કહી રહ્યા કે તમે અમારા પર દયા કરો, પણ અમે જે અનુભવ અમારા સહયોગીઓ કર્યા છે ગ્રાઉન્ડ પર જઈને, એ જે મેં વાત કરીશું. ખાલી મને એટલું કહો નિશા કે આપણે જ્યારે કવર કરતા હતા ટ્રેક્ટર આંદોલન, ટ્રેક્ટરવાળું,
કેમ અચાનક તમે ટ્રેક્ટર ઉપર ચડી ગયા? હે, કારણ શું હતું? મતલબ કે એ લોકો બધા તડકામાં એટલા આવ્યા તો આપણે ટ્રેક્ટર ઉપર ચડવું તો શું એમ. નિશાળ ટ્રેક્ટર આવડે છે. નિશા ટ્રેક્ટર આવડે તમને? હા, ક્યાં બાત હે. અમારી બાજુ હાથી કહેવાય. હાથી? હાંકવું. હાથી હાકી. ઓકે, હાંકવું. અચ્છા હાથી. એવું ચલાવતી ત્યાં ગામડે. ઓ ક્યાં બાત હે. તો કેમ અચાનક હાથી હાંકતા હાંકતા તમે અહીંયા ઘોડા હાંકવા માટે આવી ગયા? અત્યારે સરકાર એવું લાગતી બિચાડી છે તો બિચાડીનો અનુભવ કરવા આવી. અચ્છા, અમદાવાદ આવ્યા. અમદાવાદમાં આવી છે. ખાલી મને એટલું કહો, 2-2.5 મહિનાનો અથવા 1.5-2 મહિનાની પહેલા બી તમે તમારા એક સહયોગી હતા, એ લોકો ફિલ્ડમાં જતા તમે લોકો. હા, જે સર એમાં કેવું હતું કે નિશા અને એના એક બીજા એક મિત્ર હતા, 2 જણા આવ્યા હતા. જાનવી. હા. તો આખી ઓફિસને એવું હતું કે જે બીજા જે હતા એમના સહયોગી એ ફિલ્ડમાં રહેશે ને કદાચ નિશા દ્વારકા જતા રહેશે. પણ તમે જુઓ આખું બધાનું માઇન્ડસેટ ચેન્જ થઈ ગયું. એ હું નથી, નિશા મારી પહેલેથી ફ્રેન્ડ હતી, પણ મારા બીજા જે સહયોગીઓ હતા જે પોતે હવે નથી રહ્યા, એ લોકોને એવું લાગતું. પણ હવે એમના સહયોગી નથી આ ફિલ્ડમાં ને નિશા હજી પણ છે ને ખૂબ સારું કામ કરી રહ્યા છે. ખૂબ સરસ તમે કોઈનું વિચારી ના શકો કોણ કેટલું પોટેન્શિયલ છે. આ બધું કેવું છે, ડેસ્ટિની છે નિરાલી. કોણ ક્યારે ભલે તમને લોકો દાવા કરતા હોય કે હું તમારી જોડે રહીશ, કેટલું પોટેન્શિયલ છે કામ કરવાનું એ તમે જજ ના કરો. એ કામ કરે ને જ ખબર પડે. આપણે કોઈને મોકો ના આપીએ, સમજો, કોઈને મોકો ના આપીએ તો ખબર નહીં. એટલે અમારો અનુભવ એવું જ રહ્યું છે કે જ્યાર સુધી આપણે કોઈને મોકો ના આપીએ, સમજો કોઈ કે મને કે મને ખૂબ સારી રીતે તલવાર ચલાવતા આવડે છે, પણ આપણે એને હાથમાં તલવાર જ ના આપીએ તો 1 વખત આપીએ, 2 વખત આપીએ, 3 વખત આપીએ, 3 વખતમાં એ નિષ્ફળ થાય તો આપણને લાગો ને ભાઈ આ ખાલી બોલ બચ્ચન છે, સમજો, એ નહીં કામ કરી શકે. હવે સર તમારો અમારા 3 સાથે શું અનુભવ રહ્યો? ખૂબ સારો અનુભવ રહ્યો. એટલે નિશાનો કેવો અનુભવ રહ્યો? જો હું તમને કહું, જ્યારે મેં શરૂ કર્યું એ સમયે મારા ફાધર ખૂબ બીમાર હતા, અહીંયા જ હતા. મારે સિવિલ, ક્યારેક આ દવાખાને. એટલે કેવું છે કે હું ત્યારે તે ન્યૂઝ ચેનલમાં બી કામ કરતો, અહીંયા બી કામ કરતો. એટલે પછી ન્યૂઝ ચેનલમાં મેં છોડી દીધું. અને એ સમય દરમિયાન સમજો જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં મારા ફાધર સખત બીમાર હતા. એટલે પછી એવું ડિસિઝન થયું મારા મોટા ભૈયાએ કે ભાઈ હવે ડૉક્ટરે જ્યારે કિડની એની બંને ફેલ થઈ ગઈ અને લીવર્સ, લંગ્સ બધું લગભગ ફેલ થઈ ગયું. એટલે ડૉક્ટરે મેં કીધું હવે તમે સેવા કરો, બીજું કંઈ છે નહીં. એ દરમિયાન ખૂબ સ્ટ્રેસમાં હતો, હું તમને કહું. ઓફિસમાં બી પ્રોપર નહીં ચાલવું અને આ સ્ટ્રેસ. મારા ઘણા બધા સહયોગો, તમે લોકો બી બહુ સારું મને મદદ કરી એ સમય દરમિયાન. પછી અચાનક 4 કે 2 તારીખે ફોન આવે છે કે પપ્પાએ 2 એપ્રિલની વાત કરું છું કે બધું છોડી દીધું છે. તમે હતા ત્યારે મને લાગે છે અહીંયા, બરાબર, કે પપ્પાએ બધું છોડી દીધું છે, હવે પાણી પીવાનું ના બધે, હવે તમે આવી જાઓ. હવે 2 તારીખે મેં કન્ફર્મ 3 તારીખની ટિકિટ કરાવી, પણ એ કન્ફર્મ ના થઈ. એની હાવ બહુ મારા માટે ધક્કો હતો કે આખા ગામ માટે આપણે ટિકિટ કન્ફર્મ કરાવીએ છીએ પણ આપણા માટે ના થઈ. પણ ત્યાં સુધી એવું બિલકુલ મને અંદાજો નહોતો કે ફાધર આવી રીતે અચાનક, અને બહુ બીમાર હતા. એટલે પછી 3 તારીખ સાંજની, સમજો ને, 4 તારીખની કરાઈ, 4 તારીખની સવારની ના થઈ. પછી તમને સિરિયસલી કહું, મારા મિત્ર છે હિતેન્દ્રભાઈ, એમને મેં કીધું, એમ પછી મને એવું થયું કે કદાચ ન થાય તો, એટલે આપણા સાંસદ છે દેવસિંહ, એમને મેં કીધું, મારા જૂના મિત્ર છે, એક સાથે સ્કૂટર પર બેસીને અમે લોકોએ મારી કરિયરની શરૂઆત અને એમની બી રાજનીતિક કરિયરની શરૂઆત એક સાથે થઈ. એમને કીધું કે અનિલ, તું ચિંતા ના કર, હું કરાવી દઉં છું. એમના દિલ્હીમાં મિત્ર હતા, એમને કીધું કે હું કરાવી દઉં છું. પણ સવારે 12-12:30 ફોન આવ્યો મમ્મીનું કે પપ્પા નથી રહ્યા. અને એ જ મીનવાઇલ એ જ સમયે મારા મિત્રનો ફોન આવ્યો કે સાંજે 8 વાગ્યાની ટ્રેનની ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે. મેં કીધું રહેવા દે, હવે ટિકિટ ના કન્ફર્મ કરાય, કારણ કે મેં એજન્ટને કીધું કે રાતની કેટલા વાગ્યાની ફ્લાઇટ છે. મેં કીધું અનિલભાઈ રાત્રે 9:30ની ફ્લાઇટ છે, પણ કે તમને 7 કલાક લેશે, કારણ કે અહીંયાથી જશે દિલ્હી, પછી દિલ્હીમાં સવારે 9 વાગે પહોંચાડશે, પણ સવારે 5:30ની બીજી ફ્લાઇટ છે, એ તમને 7:30 વાગે સીધા ઉતારી દેશે. મેં કીધું કામ કર, સવારે કરી દે. અમે ગયા અને બધી વિધિ પૂરી કરી. 9-10 દિવસ તમને ખબર જ છે કેવી રીતે આપણે કામ કર્યું. પછી ત્યાંથી રિટર્ન જ્યારે હું આવ્યો ત્યારે મમ્મી એવું કીધું, જો તને અત્યાર સુધી પપ્પાની ચિંતા હતી, હવે જેને તારે જે કરવું હોય ને તારી રીતે તું કરજે. મમ્મીનું ત્યાંથી બૂસ્ટઅપ મળવું, મારા પરિવાર છે એને બી મને ખૂબ, મારી વાઈફ છે મમતા, એને બી ખૂબ મને કે હવે તો કોઈ ટેન્શન નથી ને. છેલ્લા 1.5-2 વર્ષથી મારા ફાધર બીમાર હતા, એટલે હું ધ્યાન આપી શકતો નહોતો, ન તો વ્યવસાયમાં મારા ધ્યાન આપી શકતો, ન તો ફાધર તરફ ધ્યાન આપી શકતો હતો. પછી હું આવ્યો, એના પહેલાંની ઘટના તમને ખબર જ છે શું થયું હતું. પછી હું આવ્યો અને પછી મેં તમને પૂછ્યું કે આજથી આપણે ગ્રાઉન્ડ રિપોર્ટ કરવાનું છે, ખબર છે ને તમને? રાત્રે હું આવી ગયો તો તમે કીધું હા સર, અને એ દિવસથી આપણે ગ્રાઉન્ડ રિપોર્ટ સ્ટાર્ટ કર્યું સવારે 20 તારીખથી.
અને ઇલેક્શન હતું લોકલ બોડીઝના, ખૂબ આપણે કર્યું સવાર સાંજ અને ત્યારે એ હતું કે ત્યારે અમે 2 જ જણા હતા ટીમમાં અને વૈભવનું ત્યારે કોઈ પ્લાન નહોતું અહીંયા આવવાનું. નિશા ઓલરેડી ઇન્ટર્નશિપ એની પૂરી થઈ ગઈ હતી તો એ બી ચેનલમાં જતી રહ્યા હતા. તો ખાલી હું અને સર અને મેં દિવસના 5 ગ્રાઉન્ડ રિપોર્ટ્સ કર્યા છે આખા અમદાવાદમાં. 5 નહીં 8 એક ટીમ સવારે અમે લોકો નીકળતા 8 વાગે અને 1:30-2 વાગ્યા સુધી પરત આવતા. પછી અમારે વિડીયોઝ બનાવતા અને પછી ફરી 4-4:30 નીકળતા અને રાત્રે 8-9 વાગે જતા. હું ઘરેથી જઈને વિડીયો ચડાવતો, પછી એ બાકીના જે વિડીયો બનતા રાતે 9-10 વાગ્યા સુધી ગ્રાઉન્ડ પર જ. હા, અને રાત્રે 2-2:30 વાગ્યા સુધી હું વિડીયોઝ બનાવતો. અને અમારા ત્યારે સહયોગી બી હતા, એ લોકો બી વિડીયોઝ બનાવતા. એવું નથી કે વિડીયો એડિટર્સ હતા ત્યાર સુધી, તો એ લોકો બી બિચારા વિડીયોઝ બનાવતા. અને એવી રીતે અમે લોકોએ કર્યું અને ખૂબ સારો અનુભવ રહ્યો. અને અમારા તમામ જગ્યાએ તમે જુઓ, મેટામાં બી લોકો વધ્યા, અમને સબસ્ક્રાઈબર કર્યા અને અમને યુટ્યુબમાં બી બહુ લોકોનો પ્રેમ મળ્યો, સખત પ્રેમ મળ્યો. અત્યારે બી ખૂબ પ્રેમ મળી રહ્યું છે. પણ મૂળ વસ્તુ એ છે નિરાલી કે ખેડૂત આંદોલન છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે. એક ટ્રેક્ટર રેલી આવી, ખેડૂતો, મારા ખેડૂતો, તમે કહો છો ને મારા ખેડૂતો આવીને અહીંયાથી નિરાશ થઈને ગયા અને જેતપરમાં અત્યારે નોન પોલિટિકલ આંદોલન ચાલી રહ્યું છે. શું લાગે છે તમને? હું વ્યક્તિગત તમારી વાત કરું છું. એક મિનિટ ઉભા રહો, હું વૈભવથી પૂછ્યું. વૈભવ સતત મારી સાથે આવે છે ખેડૂત આંદોલનમાં. વૈભવ, તે તો મારી જોડે તમામ કોંઢનું આંદોલન જોયું, મારી જોડે તું આવ્યો, પછી ડરણ બી તે જોયું, જેતપર બી તે જોયું, એ સિવાય આંદોલન. શું લાગ્યું તને કે ખેડૂતો સાચા છે કે સરકાર સાચી છે કે કંપની સાચી છે? તું શું સમજે છે? મારા હિસાબે ખેડૂતો સાચા છે. કેવી રીતે? સરકાર એમ કહે છે કે વિકાસમાં ખેડૂતો અડચણ બને છે. સાચી વાત છે. આ વાત સાચી. હવે તમે ખેતર હટાવી દેશો તો પછી બાકીના દેશવાળા ખાશે શું, જમશે શું? રાતે, સવાર, સાંજે, બપોરે, ગમે ત્યારે જમે, એ જમશે શું? ખેતર નહીં રહે તો પછી આ વિકાસ કરીને શું ફાયદો? માણસો મરી જશે પછી શું ફાયદો? રોબોટ ચલાવશે, રોબોટ માટે આ બધી ફેસિલિટી કરશે, બિલ્ડિંગ બનાવશે, બરાબર. પછી આ રિવરફ્રન્ટ બનાવે છે, એ લોકો માટે બનાવે છે, રોબોટ માટે. મારો અનુભવ એમ છે કે ખેડૂતો સાચા છે. વિકાસ કરો પણ એમને મારીને નહીં. અને બીજી વસ્તુ કે તમે મારો છો, આદમીઓને મારો છો, લેડીઝોને પણ મારો છો. પોલીસ મહિલાઓને તો ઠીક છે, 8 વર્ષ 10 વર્ષના બાળકોને મારો છો. મતલબ આટલું બધું જોર ના સારું. મારું કહેવું ખાલી આટલું જ છે. નિશા, શું છે તમારો અનુભવ? કહો, તમને શું લાગે છે ખેડૂત આંદોલન? કારણ કે અત્યારે ગુજરાતમાં ખેડૂત આંદોલન સિવાય બીજું કંઈ છે નહીં. ડરેણ કવર કર્યું છે. હા, ગયા જ છો. તો એવું જ લાગે ખેડૂતો સાચા છે. જે લોકો તમે તો ખેડૂત પુત્રી છો એટલે તમને તો લાગશે જ ને. ઉત્પાદન કરે એ જ લોકો એના ઉપવાસ ઉપર બેસે તો સારું ના જ કહેવાય ને. સરકારને થોડુંક તો જોવું જોઈએ ને. એટલી છે તો એટલું જ માંગે કે અમને ન્યાય આપો, અમારે હકનું મળવું જોઈએ. પણ ખબર નહીં, સરકાર એવું લાગે છે કે કાનાડા પાટા બાંધીને બેસી ગઈ હોય એસીની હવામાં બધાથી. એવું લાગે છે ક્યાંક ને ક્યાંક. અને જે 12 વર્ષનો છોકરાને આપણે જોયું, એને પોલીસો આમ એને પેલા પિતાને બચાવવા છતાં તો એને મારે છે ધક્કામુક્કી કરીને. એવું ના કરવું જોઈએ. આ તો અયોગ્ય કહેવાય. બીજું તો બસ એટલી જ માંગ કે ખેડૂતોને ન્યાય મળવો જોઈએ. ખેડૂતોને ન્યાય મળવું જોઈએ. કારણ કે અમે લોકો તો સતત કવર કરીએ છીએ અને મને કહીએ છીએ કે ખેડૂતોને થોડું વધુ આપો તો શું નુકસાન છે સરકારનું. ખેડૂતોને તમે થોડું વધુ બી આપી દો, તમે ઓછું ના આપો પણ થોડું વધુ આપી દો તો ક્યાં નુકસાન છે? એ લોકો તો પોતાની જમીન, મામૂલી જમીન આપી રહ્યા છે ને તમને. આમાં કેવું છે, હું તમને સિમ્પલ વાત કહું. આ લોકો ખેતરો હટાવે છે અને થાંભલા કેમ નાખવા દે છે? આગળ ઇલેક્શન આવે છે, ફંડિંગની જરૂર પડે. હવે અદાણી અંબાણી સિવાય એમને કોણ પૈસા આપશે? આ તમામ વસ્તુ જે કહી રહ્યો છે ને, ખેડૂતો કે છે ને, એ વસ્તુ કહી રહ્યો છે. એનો પોતાનો કોઈ અનુભવ નથી, પણ અમારી સાથે ત્યાં આવે છે, સાંભળે છે ખેડૂતો શું કહી રહ્યા છે, એમની લાગણી શું છે, એ વાત એ કહી રહ્યો છે. એટલે તમે વ્યક્તિગત ના વિચારતા કે આનો કોઈ વિચાર છે, પણ એને જે સાંભળ્યું છે મારી જોડે, જે વસ્તુ કે છે એ આમાં કેવું છે, હું તો અનફિલ્ટર્ડ છે. એને વાક્યો ગોઠવતા કે કઈ રીતે બનાવીને બોલું, જે રીતે નિરાલી બોલી શકે એ રીતે આ નહીં બોલી શકતો. એટલે સીધો ઓપનલી બોલે છે કે જે વસ્તુ એ સાંભળી છે એ જ બોલે છે. જો હું તો ન્યૂઝ ચેનલનો મને એટલો બધો એક્સપિરિયન્સ નથી, 1.5-2 મહિનામાં વધારે ના કહેવાય. અને હું રિપોર્ટર બી નથી, ખાલી એડિટર છું ને કેમેરામેન કરું છું, બસ. બરાબર. હવે આ લોકો જે બોલે છે ને એના ઉપરથી મને લાગે છે કે આ લોકો મતલબ જે રીતે ખેડૂતોને હેરાન કરે છે ને,
આ પ્રમાણે સિમ્પલ વસ્તુ થાય છે. આગળ ઇલેક્શન આવે છે, એ લોકોના થાંભલા નંખાશે ઉદ્યોગપતિના, તો ત્યાંથી પૈસા મળશે, સારા પૈસા મળશે તો આ લોકો ખેડૂતોને ને બાકી જનતાને કંઈકનો કંઈક આપીને લોલીપોપ આપીને વોટ લઈ જશે. ઇલેક્શનમાં સત્તા સાચવવા માટે એમને થાંભલા તો નાખવા દેવા પડશે. થાંભલા નહીં નાખવા દે તો પૈસા ક્યાંથી આવશે? પૈસા નહીં આવે, ઇલેક્શન નહીં લડાય. સિમ્પલ. આ તમામ વચ્ચે આપણે એક પોઈન્ટ મિસિંગ કરી ગયા, રામ મંદિર વાળું. ખબર છે ને અત્યારે રામ મંદિરમાં કઈ રીતે ચોરી વાળી વસ્તુ આવી, પૈસા ચોરતા હતા. શું લાગે છે કેમ થયું હશે? મોદીજીએ રામજીના નામ પર મત માંગ્યા, પણ આખું ગુજરાત ક્યાં, આખું ભારત જીતી ગયા ને અયોધ્યા જ હારી ગયા પહેલા તો. એટલે રામજીનો આશીર્વાદ નહોતો, નહીંતર અયોધ્યા જરૂર જીતતા. બીજી વસ્તુ કે આજે પ્રકારના કૌભાંડ બહાર આવી રહ્યા છે. યોગી આદિત્યનાથની બહુ મોટી ફેન ફોલોઈંગ છે, એમને હિન્દુત્વનો એક ચહેરો કહેવામાં આવે છે. કાઉ બેલ્ટ કહેવાય ને ઉત્તર ભારતનું, એમાં ખૂબ સારું છે. તો તમે તમારો પોતાનો ગઢ, પોતાનો યુપીમાં શું ચાલે છે, રામજીના નામ પર તમે આટલા વોટ માંગો છો, આટલા આક્રમક. રામજી ક્યારે આક્રમક હતા જ નહીં, એમનું સૌમ્ય સ્વરૂપ છે. મતલબ રામજીનું વ્યક્તિત્વ જ સૌમ્ય છે, શાંત છે, સરળ છે, માફી વાળું વ્યક્તિત્વ છે કે કોઈ ચોરી કરે છે ને તો એને માફ કરી દે એવું વ્યક્તિત્વ છે. આ લોકો એમના નામ પર કટ્ટર રાજનીતિ કરીને વોટ માંગે છે. તમે કહું પહેલા જ્યારે હું નાનો હતો ને ત્યારે રામજીનો કેટલો સરસ મજાનો, તમે અંદર જાઓ ને કોઈ મંદિરમાં, રામજી, સીતાજી, એટલે માતા સીતા, ભગવાન રામ, લક્ષ્મણ, હનુમાનજી, બરાબર, આ તમામનો એક ફોટો તમે હોય. અત્યારે તમે જાઓ ને VHP વાળા રામજી કેવો આવ્યો છે ખબર છે? તીર લઈને આવો. તમને પીવડાવતા હોય ને, જોજો VHP ના રામ કેવા હશે? તીર લઈને આવો તો પાણી દઉં. પણ રામજી એવા નહોતા. પણ વિશ્વ હિન્દુ પરિષદ, RSS રામજીને એવા બતાયા. તમે જુઓ વચ્ચે જયારે આ આવ્યું હતું, અયોધ્યાનું મંદિર બની ગયું, ત્યારે નાના રામજી અને મોદીજી હાથ પકડી લઈ જાય છે ને એવા ફોટા આવ્યા. મોદીજી રામજીથી મોટા થઈ ગયા એવું મેં વાયરલ કર્યું. પણ તમને કહું મૂળ વસ્તુ કે આની અંદર કેટલાક લોકો એવું કહે છે, મેં સાંભળી છે વાતો, મને એક્ઝેક્ટ ખબર નથી, સાંભળેલી વાતો છે જે અમે ચર્ચા કરી રહ્યા છે ને, એ બધી સાંભળેલી વાતો છે, ક્યાંક ને ક્યાંક પબ્લિક ડોમેનમાં હોય. અમારા વ્યક્તિગત ઓપિનિયન નથી, પબ્લિક ઓપિનિયન. હા, નહીં તો પછી ખબર પડી કે આ બી તમે બેન કરો. પોલીસ આવી જશે ને તો ઓફિસે નીચે તો મૂળ વસ્તુ એ છે, કેટલાક લોકો એવું કીધું નિરાલી મને, તમને બંને માટે કે આખું PM ફેસ ન બને યોગી આદિત્યનાથ, એટલા માટે આ કરવામાં આવ્યું છે. એટલે જે વ્યક્તિએ મને આ કીધું, મેં તો કેમ આવું કે જો આ થાય તો કોણ બદનામ થાય? તો યોગી આદિત્યનાથ બદનામ થાય. કંઈ PM નરેન્દ્ર મોદી એનાથી બદનામ થવાના નથી, ગૃહમંત્રી અમિત શાહ કંઈ બદનામ થવાના નથી, આની અંદર જે લોકલ ટીમ છે એ બદનામ થાય. RSSનું બેકબોન જે છે તે યોગી આદિત્યનાથને છે. RSS ઈચ્છે છે કે નરેન્દ્ર મોદીનો રિપ્લેસમેન્ટ એટલે યોગી આદિત્યનાથ બને. પણ નરેન્દ્ર મોદીની ટીમ કે અમિત શાહની ટીમ ઈચ્છે છે કે એમનું રિપ્લેસમેન્ટ જે છે, લોકો કે ના કે, એ હું તમને કહું, એ અમિત શાહજી બને. આપણે એવું નથી કહેતા કોણ. અમિત શાહજીનો ચહેરો ક્યારે એઝ અ PM ઓર એઝ અ લીડર આપણે એમને હંમેશા ચાણક્ય કહે છે, સ્ટ્રેટેજિસ્ટ તરીકે જોયા છે, એક રણનીતિકાર તરીકે. એમને કોઈ દિવસ લીડર તરીકે નહીં જોયા. જો નથી જોયા, પણ તેમ છતાં સંગઠનના માહેર વ્યક્તિ છે. સંગઠન સરકારમાં ક્યાંક શું કરવું, કોની સરકાર તોડવી, કયા ધારાસભ્યો તોડવા, કયા જિલ્લા પંચાયત તોડવી, કોને જેલમાં નાખવા, કોને બહાર કાઢવા, ક્યાં EDની રેડ પડશે, ક્યાં CD કોની બહાર પડશે, એ બધું ડિઝાઇન એમનું હોય છે, એવું માનવામાં આવે છે. મને ખબર નથી કે શું એક્ઝેક્ટ છે, પણ જે ચર્ચા છે એના ઉપરથી કહું છું. મૂળ વસ્તુ એ છે કે જ્યારે કોઈ એવું કે સરદાર વલ્લભભાઈ પટેલ પહેલા PM હોત તો, સમજ્યા તમે, થોડા સમય પછી તમે એવું સંભળાશે કદાચ અમિત શાહ પહેલા PM હોત તો. કમ્પેરિઝન તમે જુઓ, એ સમય દરમિયાન પંડિત જવાહરલાલ નહેરુ લિબરલ ફેસ હતા. હા, અમિત શાહ માટેનું, અમિત શાહના જે સમર્થકો છે કે ભાઈ નરેન્દ્ર મોદીની જગ્યા જો આ હોત તો આ સ્થિતિ આખી જુદી હોત. સમર્થકો પણ એ જ ઈચ્છશે, કેમ કે અમિત શાહ અને મોદીજી સૌથી ક્લોઝ છે પાર્ટીમાં. એક સિક્કાના બે ચહેરો, પહેલું કહેવાય ને, એક સિક્કાના બે ચહેરા. સમર્થકો પણ મોદીજી પછી ઓબ્વિયસલી અમિત શાહને જ ઈચ્છશે. એટલે મૂળ વસ્તુ આ તે કૌભાંડો છે, જે કૌભાંડ બહાર આવ્યું છે. તમે જુઓ મીડિયા બી ખૂબ ચલાવે છે, દિવસ રાત છાપાઓ, આ તે આ દરણનું કે આ નહીં ચલાવતા. મીડિયાને ટૂલ કીટ આવે છે. હવે તમે ભલે આ પબ્લિક ઓપિનિયન નથી, આ મારો ઓપિનિયન છે કે મીડિયાને ટૂલ કીટ આવે છે, ઉપરથી જે આવે તમને સ્ક્રિપ્ટ ફરફડિયું વાંચી લેવાનું. એવું બધા કહે છે કે દિલ્હીમાં કોઈ વ્યક્તિ છે મીડિયા એ બધું મેનેજ કરે છે, પણ આપણે એનું નામ નથી લેવાતું, એટલે લઈ શકતા, કારણ કે પછી પુરાવા નથી. પણ મૂળ વસ્તુ એ છે, જે મારું આ આખું કન્વર્સેશન છે, તમે સમજ્યા હશો કે આ નિશા છે, ખેડૂત પુત્રી,
આ નિરાલી મહેરિયા છે, સૌથી વધારે બોલતી ચાપલી અમે કહીએ છીએ. ઘણા લોકો એને અલગ અલગ નામોથી ઉપનામોથી આપે છે. પાકિસ્તાન ચાલ્યા જાવ કહે છે બધા મને. કોઈ એને બિલાડી કહે છે, કોઈ એને ચકલી કહે છે. અમને એવા ઉપનામો આવે છે. મને પણ ઘણા બધા આવે છે. શૂર્પણખા કહે છે, મને આવે છે, એમની ગાલીઓ આવે છે. ખૂબ હવે ખરાબ સૌથી ગંદી વધુ ગાલી. છે ને હું નિશા અમે સૌથી વધુ કોમેન્ટ સરના વાંચીએ છીએ એટલી અને જોરથી વાંચે છે. આ લોકોને શરમ બી નહીં આવતી. જોરથી વાંચે છે કે જો સાહેબ આવું ગાળો આવી તમારા માટે, આવું ગાળો આવી છે. પણ હું તો કેવું છે, એન્જોય કરું છું. કારણ કે મારો નેચર છે ને આમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવો છે. મોદી ગાળો સહન કરે છે. अरे એમનું એવું કેવું છે કે રોજ સુબહ મુझे इतनी गालियां लोग देते हैं या हम એટલે હું બી રોજ મોદીજીને સવારથી એકવાર ડરેનનું આંદોલન જોવાનું હતું. એમના નામ બી છાજિયા લેવાયા હતા. સાચડી માનતા હતા લોકો નેતાઓ. એટલે એમના જેવું છે કે ભાઈ આપ ગાલી દો ભલે, અટેન્શન તો દે રહે ના. એટલે અટેન્શન તો આપી રહ્યા છે ને એ લોકો. ભાઈ લખવા માટે પોતાનો નેટ વાપરી રહ્યા છે, આંગળીઓ વાપરી રહ્યા છે. બિચારા એટલે મહેનત કરે તો આપણે જોવી તો પડે. એક્ઝેક્ટલી એટલા માટે મને એવું લાગે છે કે ભાઈ એટલી બધી અમારા દર્શકો અમારા માટે સર માટે સૌથી યુનિક ગાળો આવે છે. અલગ દર અલગ વખતે નવી. એટલે જ કહું છું, જોરથી આ લોકો વાંચીને મને સંભળાવે છે કે આ તમારા માટે નવી ગાળો આવી છે. ઠીક છે, દર્શકો છે, પણ એ લોકો ઉપર બેન સરકાર નથી કરતી. મોટી વાત એ છે કે એની સરકાર બેન નથી કરતી, પણ અમારા જેવા જે યુટ્યુબર છે જે મહેનત કરી રહ્યા છે, ગ્રાઉન્ડ રિપોર્ટ બનાવી રહ્યા છે, લોકો સુધી પહોંચી રહ્યા છે અને જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે ગ્રાઉન્ડ ઉપર શું કરંટ છે. પણ મૂળ વસ્તુ કઈ છે ખબર છે નિરાલી? મને તો આઘાત ક્યારે લાગ્યું, આપણે અમદાવાદમાં ખબર બધી જગ્યાએ ફરતા, કોઈ જગ્યા એવી બાકી નહોતી કે જ્યાં લોકો નારાજ નહોતા, અથવા એવું કહી શકાય કે આપણે નારાજ લોકોને ગોતતા. એવું બીજી રીતે વાત કહી કે તમે તો યાર હંમેશા સરકારના એન્ટી કરો છો, સરકારને એન્ટી કરો છો. તો મને એવું લાગે છે કે એવું એમને લાગ્યું હશે કે આ લોકો એન્ટી ગોતે છે, પણ કોઈ જગ્યાએ મેં વિરોધ જોયો પણ એ વોટોમાં કન્વર્ટ નથી થયું. તમને લાગ્યું વોટોમાં કન્વર્ટ થયું? હવે SIR થઈ ગયું છે એટલે નહીં થાય કન્વર્ટ. કેટલા તમે નહીં માનો, આ પેપરનો આર્ટિકલ છે, મારું વ્યક્તિગત નથી કહી રહી હું. એક મોટા છાપામાં છપાયું હતું ઇલેક્શનના ડ્યુરેશનમાં કે ઘણા લોકોના નામ કપાયા ને જે અરજી કરનાર છે ને RSS નો કાર્યકર્તા, ભાજપના કાર્યકર્તા, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા, VHP ના કાર્યકર્તા, અને 200 500 નામો એક ફોર્મ થી. તેમ છતાં સરકાર અમારા પર એક્શન લે છે. તમે લો એક્શન, નો ડાઉટ. તમને લાગતું હોય અમે દેશની એકતાને તોડીએ છીએ તો લો એક્શન. શાંતિ અમારા પર આ બધું લીગલ સેક્શન લખ્યું ને, સેક્શન જે અમારા પર આ નોટિસ આપી દોડવાનો પ્રયત્ન કરીએ છીએ, સત્તાને ઉથલાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અમે સત્તાને શું ઉથલાઈશું યાર? અમે 4 જણા, આ મારી ટીમ છે જેનજીઓની. તમે આ લોકો બિચારા, પણ કેવું છે ક્રાંતિની શરૂઆત આવી રીતે થતી હોય છે એવું લોકો કહે છે, પણ ભારતમાં મને નથી લાગતું કોઈ ક્રાંતિ થાય. ભારતમાં ક્રાંતિ થશે સર, ગુજરાતમાં પણ ક્રાંતિ થશે. હું તો એટલું જ કહું છું અત્યારે, ક્રાંતિ થાય કે ન થાય, સરકાર મારું પેજ રિસ્ટોર કરી આપે અમને. કારણ કે કેવું છે, વિનંતી અમે કરીએ છીએ, કારણ કે અમે લોકો સુધી પહોંચવા માંગીએ છીએ. જો તમે નહીં કરો, અમને સતત પ્રતાડિત કરશો, એના માટે બી અમે તૈયાર છીએ. એવું નહીં, કારણ કે સ્વાભાવિક છે આ દેશમાં રહેવાનું છે અમારે કે પાકિસ્તાન કે ચીન કે નેપાળ. અને સર બીજું પાકિસ્તાનથી યાદ આવ્યું કે સરકાર કંઈ પણ હોય ને તો ભાજપ એમ કે પાકિસ્તાન જશો ને તો તમને ખબર પડશે. તો બાજુમાં ચીન બી તો છે, તો એવું કેમ નહીં કહેતા કે ચીનથી બેટર કેમ નહીં બનાવતા દેશને? ચીન અત્યારે આપણાથી 50 વર્ષ આગળ ચાલી રહ્યું છે, 60 વર્ષ આગળ ચાલી રહ્યું છે. એ પાસે તો અત્યારની ટેકનોલોજી છે કે ભલે આપણે લાલ આંખ દેખાવાની સાહેબ આપણા વાતો કરતા હોય, પણ લાલ આંખ દેખાઈ શકે. અરુણાચલ પ્રદેશની એક છોકરીને ખબર છે, પેમા વાંગચુંગ કરીને નામ હતું, એને ત્યાં ગાડી એટલા માટે રોકી રાખી ચીન વાળાએ કે અરુણાચલની હતી અને કે અરુણાચલનો હિસ્સો અમારો છે. તેમ છતાં S જયશંકર કે કોઈ નથી બોલ્યું. એટલે આ તમામ વસ્તુઓ લગભગ નારાજગી છે સરકાર પ્રત્યે. અને હું ફરીથી કહું છું કે અમારી ટીમ તમને લાગે છે કે તમને ઉથલાઈ શકે છે? તમને મારા સિવાય મને તમે ના ગણતા આ એનજીઓમાં, અને પણ મૂળ વસ્તુ એટલી જ છે કે અપીલ છે કે અમારી ખુશી બમણી થાય એવું કંઈક કરો. 2-4 દિવસમાં મારું પેજ રિસ્ટોર થાય અને ફરીથી અમે લોકો સુધી પહોંચીએ. હજુ બી હું તમને કહું છું, અમારો ઉદ્દેશ્ય કોઈ સરકાર માટે નેગેટિવ નથી, અમારો ઉદ્દેશ્ય કોઈ પક્ષ માટે નેગેટિવ નથી. જ્યારે હું શરૂ કરવાનો હતો ત્યારે અમે કહેતા કે ન તો અમે સત્તાના પક્ષના, ન તો અમે સત્તાના પક્ષના, ન તો વિપક્ષના, અમે તો જનતાના પક્ષના, એવું હંમેશા હું કહેતો. પણ જનતાનો પક્ષ બી જો આપણે ના મૂકી શકીએ પ્રોપર રીતે તો પછી આ અઘોષિત ઇમરજન્સી જ કહેવાય મારી ભાષામાં.
અને મારા જે સહયોગીઓ છે એ પણ સ્પષ્ટપણે એ જ માને છે કે આ ઘોષિત ઇમરજન્સી કહેવાય. એ ફીલ મને પણ 10-12 દિવસમાં એની પહેલાં મને લાગતું નિરાલી કે જે મોટા લોકો છે ને એ ખાલી સરકારને બદનામ કરે. મોટા લોકો જેની વાત કરું, મોટા પત્રકારો, કે એવું તો ના હોય યાર. પણ આ 10-12 દિવસની કારણ કે મને અનુભવ નહોતો, તમને કહું ને કે આવી રીતે પેજ બેન થઈ જાય અને ખાલી એક નોટિસ બી ના આવે તમને ફેસબુકે, બસ એટલું છે ભાઈ. 4 વાર બેન થાય બધી હા, વસ્તુ, કન્ટિન્યુ બેન થાય. લોકો તે શું, તમારા જ તો લોકો છે, તમારા જ તો ખેડૂતો છે, તમારી જ બહેનો છે, તમારી જ દાદીઓ છે, તમારી જ માતાઓ છે, તમારા જ વોટર છે, તમને જ વોટ આપે છે. છતાં પણ જો આવું થાય તો અંદરથી દુઃખ થાય છે. તમે એવું કહી શકો છો કે આ લોકો વિક્ટિમ કાર્ડ રમી રહ્યા છે, આ લોકો રડી રહ્યા છે, તો ઠીક છે, અમે રડી રહ્યા છે. રડતા તો અમે છીએ જ નહીં. હા, અમે માની ચાલો કે અમે રડી રહ્યા છે, પણ શેના માટે? આ લોકશાહી માટે રડી રહ્યા છે. અમે ખેડૂતો માટે અમે રડી રહ્યા છે, યુવાઓ માટે, બેરોજગારો માટે રડી રહ્યા છે. હું હંમેશા કહું છું કે જો સરકાર તમામ સારું કરતી તો અમે તો દેખાડવાનું છે કે એના માટે તો વોટ આપીએ છીએ. જી સર. બસ અમે એટલું જ કહીએ છીએ કે જલ્દી જ અમે ક્રાઉડ ફંડિંગ માટે વ્યવસ્થા કરીશું, એક સ્કેનર આપીશું, એક એકાઉન્ટ પણ અમે ખોલવા માટે અરજી આપી છે. એટલે હજુ તો પ્રાથમિક છે, હવે કેટલા દિવસ થશે ખબર નહીં. એમાં જરૂરથી તમે અમને સપોર્ટ કરજો, કારણ કે સપોર્ટ કરશો તો અમારી હિંમત જે છે, અમારી આખી ટીમ છે એને હિંમત મળશે. અમને લાગશે કે ગુજરાતની જનતા, ગુજરાતના ખેડૂતો, ગુજરાતની પ્રજા જે ઈમાનદાર પત્રકારિતા ઓળખે છે, ઈચ્છે છે, એ તમામ લોકો અમને મદદ કરશે. અને મદદ કરશે તો અમે તમારો અવાજ જે છે પહોંચાડશું. ભલે પછી પેજ કેટલું બી બેન થાય. જો અમારે નેતા નથી થવું, પોલિટિકલ નેતા અમારે નથી થવું, ભવિષ્યમાં શું લખાયેલું છે આપણને ખબર નથી, પણ અમે લોકોનો અવાજ તો અમારે બનવું જ છે. ખેડૂતોનો અવાજ બનવું છે, ગૃહિણીઓનો અવાજ બનવું છે, મોંઘવારી વિશે બોલનારાનો અવાજ બનવું છે, જે લોકો લાઇનમાં ઊભા રહે છે એમની પીડા એ અમારે બનવી છે, અમારે દેખાડવી છે એમને કે હવે તમારી પીડા સરકાર સુધી પહોંચે. સરકાર કમસે કમ એ વાત સાંભળે. અમે એવું નથી કહેતા કે સરકાર ખૂબ ખરાબ છે, સરકાર હિટલરશાહી છે, તાનાશાહી છે, પણ જો નહીં કરે તો અમને એવું લાગશે કે સરકાર તાનાશાહી છે. જી ચેનરજી બોલો. તો બસ અત્યાર માટે આટલું જ. આ એપિસોડને વધારેમાં વધારે લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ચેનલને, અને સાથે સાથે અમારા જે નવું પેજ છે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનું એને પણ ફોલો કરજો, કેમ કે અમારા પર સતત લોકો રિપોર્ટમાં રહ્યા છે. તો અમને તમારા સમર્થનની જેમ યુટ્યુબમાં કરો છો એમ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં પણ જરૂરિયાત છે. તો અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ. નમસ્કાર. અમારી સમગ્ર ટીમ તરફ